પોતાની ખાણીપીણી માટે જાણીતા સુરત શહેર પર હાલમાં ગેસની અછતનું ગ્રહણ લાગ્યું છે। પરિસ્થિતિ એટલી હદે વણસી છે કે વેપારીઓએ લાચારીમાં પોતાની દુકાનો બંધ કરવી પડી રહી છે। શહેરના પોશ ગણાતા અઠવા ગેટ વિસ્તારમાં આવેલી જાણીતી શ્યામ શુદ્ધ શાકાહારી વેજ બિરયાની શોપની બહાર માલિકે એક પોસ્ટર લગાવ્યું છે, જેના પર લખ્યું છે, સોરી વી આર ક્લોઝ ડ્યુ ટુ એલપીજી શોર્ટેજ। ગેસ સિલિન્ડરનો પૂરતો જથ્થો ઉપલબ્ધ ન હોવાના કારણે વેપારીઓ રસોઈ બનાવી શકતા નથી, જેને પરિણામે ગ્રાહકોને ખાલી હાથે પરત ફરવું પડે છે। ઈરાન અને ઇઝરાયલ વચ્ચેના યુદ્ધને કારણે હોર્મુઝની સામુદ્રધુની સ્ટ્રેટ ઓફ હોર્મુઝ માર્ગેથી થતો ગેસ અને તેલનો પુરવઠો ખોરવાયો છે। ભારત પોતાની જરૂરિયાતનો મોટો હિસ્સો આ માર્ગે આયાત કરે છે। સુરત જેવા ઔદ્યોગિક શહેરમાં ગેસની માંગ હંમેશા વધુ રહેતી હોય છે, ત્યારે આંતરરાષ્ટ્રીય કટોકટી હવે સ્થાનિક લારી ગલ્લા અને રેસ્ટોરન્ટ માલિકોની રોજીરોટી છીનવી રહી છે। માત્ર અછત જ નહીં, પરંતુ ગેસના ભાવમાં થયેલા તોતિંગ વધારાએ પણ વેપારીઓની કમર તોડી નાખી છે। સૂત્રોના જણાવ્યા અનુસાર કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં મોટો ઉછાળો આવ્યો છે। કેટલીક જગ્યાએ તો સિલિન્ડર મેળવવા માટે વેપારીઓએ નિયત ભાવ કરતાં પણ વધુ કિંમત ચૂકવવી પડી રહી છે। नहीं है उसके पास, इसके लिए बंद है। कितने दिनों से बंद है? 1 महीना हो गया। 1 महीने से बंद है। हाँ, होली के 1-2 दिन बाद से बंद। अच्छा, और क्या बनाते थे यहाँ पे? बिरयानी। बिरयानी बनाते थे। क्या बताते थे? क्या बताते हैं वो, क्यों बंद है? उसको सिलेंडर नहीं मिल रहा, इसके लिए बंद है सब। આ અંગે પાડોશના એક દુકાનદારે જણાવ્યું હતું કે આ બિરયાની રેસ્ટોરન્ટ છેલ્લા 1 મહિનાથી બંધ છે। અહીં ગુણવત્તાયુક્ત બિરયાની બનાવવામાં આવતી હતી, પરંતુ લાંબા સમયથી ગેસની બોટલ ન મળવાને કારણે અને સતત પડતી મુશ્કેલીઓને લીધે માલિકે આશરે દુકાન બંધ કરવાનો નિર્ણય લીધો છે।